મોબાઈલની લાઈટથી આપનું હાર્દિક સ્વાગત કરે છે અમારા આદિવાસી મિત્રો, ભાઈઓ બહેનો અને વૃદ્ધ માતા પિતાઓ। भारत माता की वंदे। मैं भी हम भी यहाँ भी दिल्ली में भी घर में भी एक ही आवाज है, हाथ ऊपर करके मोदी। एक बार बेसता पहला बे हाथ ऊपर करीने मुट्ठी वाळीने फिर एक बार फिर एक बार फिर एक बार सौने पोताना स्थाने बेसी जवा माटे विनंती छे। तमारी ऊर्जा ने तमारी शक्ति ने हमारी दुर्गा वाहिनीओनी ताकत ने अने आदिवासी युवान दोस्तों ने सलाम। फिर एक बार मित्रों, अपना आदरणीय वडाप्रधान, राष्ट्रना प्रहरी, लोक सेवक माननीय श्री नरेंद्र भाई पधारी चुक्या छे त्यारे तेमनु भाव पुष्पथी स्वागत करवा माटे गुजरात प्रदेशना अध्यक्ष माननीय युवान एवा श्री जीतुभाई वाघाणी ने हूँ विनंती करीश स्वागत उद्बोधन माटे। आवो जोरदार ताळीओना गड़गड़ाट साथे अपना प्रदेश अध्यक्ष श्री ने आवकारीए अने तेमने सांभळीए। जेमना नाम माज एवुं कही शकाय के हूँ हारू नहीं हूँ जीतू, एवा जीतुभाई वाघाणी ने स्वागत करिए। मित्रों, भारत नु गौरव, भारत माना लाल, भारत नु स्वाभिमान अने आपणा गुजरातना सुपुत्र आपणु गौरव एवा देशना लाडीला वडाप्रधान विश्व जेमनी राह जोई रह्युं छे। न मात्र भारत, न मात्र गुजरात, पण दुनियानी जेना पर नजर छे एवा ताकतवर आपड़ा नरेंद्र भाई नु हूँ स्वागत करता गौरवनी लागणी अनुभवुं छुं। मित्रों, नरेंद्र भाई नु स्वागत बे हाथ ऊंचा करीने मां भारती माटे बधुं ज छोड़ीने भारतवासीओ माटे दिवस रात एक करीने ए आदिवासी होय, ए दलित होय, ओबीसी होय, सामान्य होय, व्यापारी होय, उद्योगपति होय, तमाम माटे सबका साथ सबका विकास आ मंत्र ने जेमणे आत्मसात कर्यो छे एमनुं स्वागत बे हाथ ऊंचा करीने मित्रों भारत माताना जयघोष साथे करीए। भारत माता के, भारत माता के वंदे वंदे वंदे। अपना लाडीला नेता आदरणीय नरेंद्र भाई, अपना प्रभारी राष्ट्रीय उपाध्यक्ष आदरणीय ओमजी माथुर साहेब, आदरणीय भीखू भाई, भाई श्री भरतसिंह भाई, जेमना माटे आपणे सौ एकत्रित थया छे एवा बारडोलीना सांसद अने भारतीय जनता पार्टीना उम्मीदवार भाई श्री प्रभुभाई वसावा, भाई श्री केसीभाई वलसाडना आपणा उम्मीदवार अने सांसद, भरूचना सांसद अने उम्मीदवार भाई श्री मनसुखभाई वसावा, मंत्रीश्रीओ भाई श्री गणपतभाई, ईश्वरभाई परमार, ईश्वरभाई पटेल, भाई श्री रमणभाई, सन्मानित धारासभ्यश्रीओ, पूर्व धारासभ्यश्रीओ, सूरत जिल्लाना प्रमुख भाई श्री दिलीपसिंह भाई, तापी जिल्लाना प्रमुख भाई श्री जयराम भाई, वलसाड जिल्लाना प्रमुख भाई श्री कनुभाई અને આપ સૌ બપોરથી
આટલા મોટા તડકાની વચ્ચે સમગ્ર દેશની અંદર મેસેજ જાય કે નરેન્દ્રભાઈ ગુજરાતની પોતાની ધરતીમાં આવ્યા છે. એના માટે એકત્રિત થયેલા સૌ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, મિત્રો અને સાથીઓ, આદરણીય નરેન્દ્રભાઈનું કરતા ગૌરવની લાગણી અનુભવું છું. મિત્રો, આપણા નરેન્દ્રભાઈને સાંભળવા છે. આપણી પોતાની ગુજરાતની ધરતી ઉપર આવ્યા છે અને આ વખતેની ચૂંટણી ભલે ભારતની હોય પણ માંડવો આપણા ઘરે છે, ગુજરાતમાં છે, કારણ કે આપણા છે. મિત્રો, નરેન્દ્રભાઈને આપણે ખાતરી આપીએ, સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ જાય પણ ગુજરાતની 26 માંથી 26 મિત્રો આપણા ગૌરવવંતા નરેન્દ્રભાઈને આપીએ. એવું ગૌરવ જેમણે દેશને અપાવ્યું છે. હમણાં આપણે હેલિકોપ્ટરમાં નરેન્દ્રભાઈને ઉતરતા જોયા, આપણા નરેન્દ્રભાઈને ઉતરતા જોયા. હું કાયમ કહેતો હોઉં છું કે વાયુસેનાના વિમાનમાંથી નરેન્દ્રભાઈ ઉતરતા હોય ત્યારે આપણા હાવજ ઉતરતા એવું દ્રશ્ય એ વિદેશની ધરતી ઉપરથી આપણે જોયું છે. આ દ્રશ્યના સાક્ષી બન્યા છીએ. ત્યારે મિત્રો, આ વખતેની ચૂંટણી હાથમાં દેશ સલામત છે નક્કી કરવા માટેની ચૂંટણીઓ છે. ન પ્રાંતવાદ, ન જાતિવાદ, ન જ્ઞાતિવાદ, ન તમારો વાદ, ન મારો વાદ, બસ હવે તો ભારતવાદ. એવા આપણા ભારતમાંના સપૂત એવા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મિત્રો આપણે સૌ સાથે મળીને જેમણે આદિવાસી ક્ષેત્રની અંદર 80,000 કરોડ રૂપિયા વન બંધુ યોજનામાં આદિવાસી ગરીબ માણસના જીવનમાં દીપક પ્રગટે વિકાસ નામનો એ મિત્રો જેમણે શરૂઆત કરી, પોતાનો જન્મદિવસ આદિવાસી ક્ષેત્રની અંદર કંઈ ને કંઈ વિકાસના કાર્યો કરીને જેમણે ઉજવ્યા છે. વડાપ્રધાન હોય તો દાહોદમાં આવીને ઉજવો છે. એવા સંવેદનશીલ વડાપ્રધાન, આપણું ગૌરવ આપણને સંબોધવાના છે. ત્યારે મિત્રો આપણે આ સંદેશો એ સમગ્ર દેશમાં જવાનો છે. કોંગ્રેસને એવું હતું કે આદિવાસી ક્ષેત્રમાં અમારું સારું છે. એમને ખબર નથી કે નરેન્દ્રભાઈએ આદિવાસીના ક્ષેત્રના જીવનની અંદર, એમના કુટુંબની અંદર એક અલગ પ્રકારની સુવાસ ઊભી કરીને એમને વિકાસની પ્રગતિમાં દોર્યા છે. ત્યારે મિત્રો આજે કોંગ્રેસ વાળા જોઈ લે કે આદિવાસી તમારી હારે નથી, ઓબીસી નથી, દલિત નથી, સામાન્ય નથી. એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર ગાડી મિત્રો દોડી પડી છે. એ ગાડીમાં બેસી ગયા છે. ત્યારે આપણે સૌ તો બેસવાના છીએ. જે નથી બેઠા એને પણ આ ભારત માતા માટે, આ ભારત માતાને શિખરે લઈ જવા માટે દેદીપ્યમાન ભારત, નવું ભારત અને એવા ચોકીદાર કે મિત્રો જેને લૂંટ કરવી છે ને એને પેટમાં તેલ રેડાયું છે, એવા ચોકીદાર બેઠા છે. ત્યારે એ ચોકીદારના નેતૃત્વની અંદર ફિર એક બાર મોદી સરકાર, ફિર એક બાર મોદી સરકાર મિત્રો આ નારો એ જન જને આત્મસાત કર્યો છે. ત્યારે પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટી વતી, આપના સૌ વતી નરેન્દ્રભાઈની પોતાની ગુજરાતની ધરતીમાં સ્વાગત કરતા ગૌરવની લાગણી અનુભવું છું. મિત્રો, એક સૂત્ર બોલાવીને હું મારી વાત પૂરી કરું છું. આપ સૌનું સ્વાગત કરું છું. તમે પણ મને સાથ આપજો. ફિર એક બાર, ફિર એક બાર, ફિર એક બાર, હર હર મોદી, હર હર મોદી, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ. આવો આપણા આંગણે પધારેલા આપણા જ ગુજરાતના પનોતા પુત્ર અને આદિવાસી બાંધવોના બેલી, દૂર સુદૂર જંગલમાં વસતા આદિવાસી પ્રજાની પીડાને સમજનાર, દુશ્મન દેશોની સામે સિંહ ગર્જના કરનાર ભારતના મજબૂત વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય હાર દ્વારા સ્વાગત કરીએ. હું વિનંતી કરીશ તેમના સ્વાગત માટે અહીંયા ઉપસ્થિત એવા માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી, ભરતસિંહજી પરમાર સાહેબ, ગણપતસિંહજી વસાવા, ઈશ્વરભાઈ પરમાર, પૂર્ણેશભાઈ મોદી, રાજુભાઈ પાઠક, દિલીપસિંહજી રાઠોડ, જયરામભાઈ ગામિત, નીતિનભાઈ ભજીયાવાલા, મોહનભાઈ ઢોળિયા, વીડી ઝાલાવાડિયા, શ્રી કનુભાઈ દેસાઈ, મોતીભાઈ વસાવા, બાબુભાઈ ચોરિયા, અરવિંદભાઈ પટેલ, કાંતિભાઈ ગામિત, શ્રી કુંવરજીભાઈ હળપતિ, વિજયભાઈ પટેલ અને માધુભાઈ રાઉતને વિનંતી કરીશ કે સાહેબનું ભવ્ય અને દિવ્ય સ્વાગત કરીએ. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબનું હાર્દિક 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 સ્વાગત કરીએ. સાથોસાથ હું વિનંતી કરીશ શ્રી રાજુભાઈ પાઠક અને શ્રી ગણપતસિંહજી વસાવા સાહેબ, નવરાત્રિ ચાલી રહી છે, ચૈત્ર નવરાત્રિ ચાલે છે. વિશ્વના એકમાત્ર પ્રધાનમંત્રી એવા હશે કે જેઓ
લીંબુ પાણી ઉપર આખા 9 દિવસના નકોડા ઉપવાસ કરે છે. માં શક્તિની પ્રતિમા અર્પણ કરીને તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરીને માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ. યા દેવી સર્વભૂતેષુ રાષ્ટ્રરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આવો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું હાર્દિક સ્વાગત કર્યા બાદ તેમને ઉદ્બોધન માટે વિનંતી કરીએ. भारत माता की, भारत माता की। मंच पर विराजमान भारतीय जनता पार्टीना सौ આગેવાનો અને આજે અમારા પરિવારમાં માવજીભાઈ જોડાણા છે, એમનું વિશેષ સ્વાગત અને વિશાળ સંખ્યામાં આપ સૌ બધા આશીર્વાદ આપવા માટે આવ્યા. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે એવું કંઈ ચાલતું હશે ભાઈ, એને એનું કામ કરવા દો ને. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ ધરતી લાંબા કાળથી દેશ અને દુનિયાને એક આગવી દિશામાં લઈ જવામાં સફળ થઈ છે. અને આજે સોનગઢની ધરતી પર આટલી વિશાળ સંખ્યામાં આપને મળવાનું થયું, મારે માટે હવે તમને અવાજ આવે એટલે બહુ થયું. મને તો તમે એટલો જોયો છે, નહીં જુઓ તો એ ચાલે. દક્ષિણ ગુજરાત બારડોલી એટલે પછી સરદાર વલ્લભભાઈ પટેલની યાદ આવે વિના રહે નહીં. સરદાર સાહેબે આ દેશ માટે વિચાર્યું, અગર જો આઝાદી પછી એ રસ્તો બરાબર પકડી રાખ્યો હોત તો આજે હિન્દુસ્તાન ક્યાંથી ક્યાં પહોંચી ગયું હોત. પરંતુ કમનસીબે સરદાર સાહેબ જે રસ્તા શોધી શકતા હતા એને કોંગ્રેસે છોડી દીધા. આજે છાસવારે કાશ્મીરમાંથી એવા પ્રકારની વાતો સાંભળવા મળે કે કોઈનું બી લોહી ઉકળી ઉઠે. થાય કે ના થાય? હવે મને કહો કે કાશ્મીરમાં કોઈ નેતા એમ કે હવે આ દેશમાં 2 પ્રધાનમંત્રી જોઈએ, એક ભારતમાં અને એક જમ્મુ કાશ્મીરમાં. તમને આ વાત મંજૂર છે ભાઈ? તમને મંજૂર છે? કોઈ હિન્દુસ્તાનીને મંજૂર હોય? સરદાર પટેલને મંજૂર નહોતી. તમારો જે અવાજ છે ને એ સરદાર સાહેબનો અવાજ છે. પણ જૂનાગઢને, નિજામને આપણે ત્યાં વિલીન કરી શક્યા, પરંતુ કાશ્મીરનો મુદ્દો પંડિત નહેરુ પોતાની પાસે રાખીને બેઠા. અને એનું પરિણામ છે કે આટલા વર્ષો પછી પણ દેશના વીર જવાનોનો બલિદાન એ જાણે નિત્યક્રમ બની ગયો છે. આતંકવાદ અને પડોશમાંથી એક્સપોર્ટ થતો આતંકવાદ, કે પડોશમાં એક જ ધંધો છે, આતંકવાદ એક્સપોર્ટ કરો. કોંગ્રેસ પાર્ટીએ
જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, એ ચૂંટણી ઢંઢેરો સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોની તદ્દન વિપરીત છે. સરદાર સાહેબ જો આજે હોય તો કોંગ્રેસના આ ઢકોસલા પત્રને 1 મિનિટ પણ સ્વીકાર ન કરે. આપ વિચાર કરો, પાકિસ્તાન કાશ્મીરમાં જે આપણા સુરક્ષા બળો છે એના વિરુદ્ધમાં બેફામ નિવેદનો કરે. કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો પણ કાશ્મીરમાંથી સુરક્ષા બળોને હટાવવાની વાત કરે. એનો અર્થ એ થયો કે પાકિસ્તાન જે માંગે એ પૂરું કરવાનો પ્રયાસ કરે. આને શું કહેવાય? એટલું જ નહીં, આ દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબે જીવન ખપાવી દીધું. ત્યારે આ દેશમાં એક એવો વર્ગ ઉપડો થયો કે જેને આપણે ટુકડે ટુકડે ગેંગ તરીકે ઓળખીએ છીએ, અને જે એમ ઈચ્છે કે આ દેશના ટુકડે ટુકડા થઈ જાય. હવે મને કહો, દેશના ટુકડે ટુકડા થાય એના માટે કામ કરનાર લોકો દેશદ્રોહી કહેવાય કે ના કહેવાય? ભાઈ, દેશદ્રોહી કહેવાય કે ના કહેવાય? તમારા પરિવારને તોડવાનું કોઈ કામ કરે તો એને તમે પરિવાર દ્રોહી કહો કે ના કહો? સમાજના તોડવાનું કામ કરે એને સમાજદ્રોહી કહો કે ના કહો? તમારા ગામના 5-15 ભાગલા પાડી નાખે તો ગામનો દ્રોહી કહો કે ના કહો? તો દેશના ટુકડે ટુકડે કરવા વાળા રાષ્ટ્રદ્રોહી કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે અમે રાષ્ટ્રદ્રોહ વાળો કાયદો જ કાઢી નાખીશું. આપ વિચાર કરો કે આવી અપેક્ષા 125 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીથી કોઈ કરી શકે? ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટી શ્યામા પ્રસાદ મુખર્જીના વિચાર પર ચાલનારી પાર્ટી છે, જેણે કહ્યું છે कि इस देश में 2 प्रधान 2 विधान 2 निशान नहीं चलेंगे. અને શ્યામા પ્રસાદ મુખર્જીએ આ એક વાતને માટે બલિદાન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી મક્કમતાપૂર્વક આ દેશની એકતા અને અખંડિતતાને પ્રાથમિકતા આપીને આજે ચૂંટણીમાં આપની પાસે વોટ માંગવા આવી છે. જેના પણ દિલમાં 70 વર્ષ દરમિયાન કાશ્મીરની ધરતી પર જેમણે બલિદાન આપ્યા છે, એ બલિદાન આપનારાઓ પ્રત્યે આદર હોય, ભાવ હોય, એવો એક રડ્યો ખડ્યો માણસ પણ કોંગ્રેસને ભૂલથી પણ વોટ ન દે એવું પાપ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. ભાઈઓ બહેનો, સરદાર સાહેબ એક ભારત શ્રેષ્ઠ ભારત એના માટે સમર્પિત હતા. એમણે આપણને પ્રેરણા આપી છે, અને જે સમસ્યા સરદાર પટેલ સાહેબ ઉકેલી શકતા હતા એને આજે આપણે એ જ રસ્તે ચાલવાનો પ્રયાસ કરીએ છીએ. કોંગ્રેસ પાર્ટી માટે અને ખાસ કરીને પરિવાર માટે સરદાર સાહેબ આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. સરદાર સાહેબના ગુજરી ગયા પછી પણ એમનું નામ ક્યાંય ન આવે એની ચિંતા કરતા હતા. ત્યાર પછી આપણા મોરારજીભાઈ આવ્યા, એમની સામે એમને વાંધો પડ્યો. 2 વર્ષમાં એમની સરકાર તોડી ફોડીને નીચે કરી દીધી. હવે મને મોકલ્યો તમે, એમને ઓર તકલીફ થઈ કે આ તો અમારા ગોત્રનો નથી, કોંગ્રેસ વાળો છે જ નહીં આ તો, અને આ તો ચા વાળો. હવે એને સહન કરી શકે આ લોકો? આ મનથી પોતાને રાજા મહારાજા માનનારા લોકો આ ચા વાળાને સ્વીકાર કરી શકે? આજે પણ મનમાં ગાંઠ વાળીને બેઠા છે કે બસ મોદીને પતાવી દો, બાકી બધું થઈ જશે. ભાઈઓ બહેનો, આ ગુજરાતના 3 દીકરા સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈ, એમની પર જે થયું એવા જ અખતરા મારી પર ચાલી રહ્યા છે. પણ મને તો તમે ઘડ્યો છે. જેને તમે ઘડ્યો એ ગાંજો જાય ભાઈ, નાના ગાંજો જાય.
એમને થતું 1 વર્ષ પૂરું નહીં કરે, 5 વર્ષ ડંકાની ચોટ પર પૂરા કર્યા અને 23 એ પરિણામ આવશે ત્યારે આ દેશ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવશે એવો મારો પાકો વિશ્વાસ. ભાઈઓ બહેનો, આ દેશના સામાન્ય માનવીએ આપણે જે પગલાં લીધા છે એના કારણે ચોકીદાર પર એક ભરોસો પેદા થયો છે, એક વિશ્વાસ પેદા થયો છે. એક જમાનો તો આતંકવાદી હુમલા થાય, શહેરોમાં હુમલા થાય, પરંતુ સરકાર હાથ પર હાથ મૂકીને બેસી રહે. ગુજરાતમાં આપણે મુખ્યમંત્રી તરીકે એમના જેટલા સ્લીપર્સ લેલ હતા એ બધાની સાફ સફાઈ કરીને ગુજરાત શાંતિથી જીવતું કર્યું હતું કે નહોતું કર્યું? હવે હિન્દુસ્તાનમાં કરવું પડે કે ના કરવું પડે? પાકે પાયે કરવું પડે કે ના કરવું પડે? બધા સુખેથી ચેનથી ગુજરાતમાં રહે છે કે નથી રહેતા? ભાઈચારાથી રહે છે કે નથી રહેતા? સદભાવનાથી રહે છે કે નથી રહેતા? ભાઈઓ બહેનો, આખા દેશમાં આવી શાંતિ અને સદભાવનાનું વાતાવરણ પેદા કરવા માટે આતંકવાદને ખતમ કરવો જ પડે. એન કેન પ્રકારે ખતમ કરવો પડે. તમારો શું મત છે? ખતમ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવો જોઈએ કે ના ઉખેડી નાખવો? હવે ભાઈ તમે મને કહો કે આતંકવાદ એને ખાતર પાણી પડોશમાં મળતું હોય, આતંકવાદીઓનો ઉછેર પડોશમાં થતો હોય, અહીંયા આપણે ભારતની અંદર આતંકવાદ ખતમ કરવાના ખેલ ખેલીએ તો મેળ પડે? પડોશમાં જઈને કરવું પડે કે ના કરવું પડે? એના મૂળિયા ઉખાડવા પડે કે ના પડે? હવે એટલા માટે મેં કર્યું. હવે એમાં એમને વાંધો પડ્યો કે મોદી જવાબ આપે, સબૂત આપે, સબૂત કે પાકિસ્તાનમાં જઈને આ બોમ્બ ધડાકા કર્યા હતા કે નહોરા કર્યા એનો સબૂત આપો. અરે પાકિસ્તાન રડી રહ્યું છે એનો અવાજ સાંભળો તો ખબર પડી જાય કે ભાઈ આ એના ત્યાંથી રડવાનો અવાજ હેનો આવે છે. પરંતુ આ લોકોને ભારતના સપૂતોમાં ભરોસો નથી. એમને તો સબૂતોના નામે પાકિસ્તાન પર ભરોસો વ્યક્ત કરવાની કુટેવ પડી ગઈ છે. જેને ભારતના લોકોની વાત પર ભરોસો ના હોય અને જેને પાકિસ્તાનની લોકોની વાતો પર ભરોસો હોય એવા લોકોને આ દેશ સોંપી શકાય? ભાઈ સોંપી શકાય? હવે આતંકવાદ સામે આપણે લડાઈ ઉપાડી છે. આતંકવાદ કેન્સર જેવું છે ભાઈ. હવે મને કહો, આતંકવાદ જન્મ્યો એમના જમાનામાં, વકર્યો એમના જમાનામાં, એમણે એને ખતમ કરવા માટે કશું કર્યું નહીં. આપણે 5 વર્ષ બદનામી મળે એની પરવા કર્યા વિના દેશના નિર્દોષ નાગરિકોના ભલા માટે આતંકવાદ ઉપર કઠોર કાર્યવાહી કરી. હવે કેન્સર કોઈને થયું હોય સાહેબ, અધવચ્ચેથી તમે દવા બંધ કરી દો તો એ પેશન્ટ બચે? દવા પૂરી કરવી પડે કે ના કરવી પડે? હવે આપણે આ આતંકવાદને મારવાનો કાર્યક્રમ ચાલ્યો છે એને અધવચ્ચેથી છોડાય? પૂરો કરવો પડે કે ના કરવો પડે? હવે આ મને કહો કે મારા સિવાય કોણ કરે? એક નામ બતાવો ભાઈ. આજે દેશમાં એક નામ બતાવો જે માથું મૂકીને નીકળવા તૈયાર હોય. અને એકવાર આતંકવાદ જાય તો આપણે સુખ ચેનની જિંદગી જીવી શકીએ કે નહીં જીવી શકીએ? આજે તો મંદિરમાં જઈએ તો બહાર પોલીસ વાળો ઉભો રાખવો પડે જ ભાઈ. એ બી આપણી પ્રસાદની થેલી ચેક કરે એટલો બધો આતંકવાદીઓએ કાળો કેર કરેલો છે. દેશના લાખો કરોડો રૂપિયા જે ગરીબોના કલ્યાણ માટે વાપરવા જોઈએ, આદિવાસીઓના કલ્યાણ માટે વાપરવા જોઈએ, એ આતંકવાદીઓને કારણે આપણા સુરક્ષા બળો અને વ્યવસ્થાઓની અંદર ખર્ચા થઈ રહ્યા છે. ભાઈઓ બહેનો, આ પરિસ્થિતિ આપણે બદલવા માંગીએ છીએ. બીજી બાજુ આ દેશને બીજું કેન્સર ભ્રષ્ટાચારનું. આ ભ્રષ્ટાચાર ખતમ થવો જોઈએ કે ના થવો જોઈએ? ભાઈ આપણે ગુજરાતમાં આટલા બધા વર્ષ રહ્યા, કોઈએ આંગળી ચીંધી છે આપણા સામે? કોઈ આરોપ થયો છે? ભાઈઓ બહેનો,
આજે દિલ્હીમાં જઈને પણ આપણે દબદબો એવો કર્યો છે કે જે દેશની જનતાનું લૂંટશે એણે જમા કરાવવું જ પડશે. જમા કરાવવું જ પડશે. અમરસિંહભાઈ ચૌધરી એકવાર વિધાનસભામાં બોલ્યા હતા. એ બોલ્યા હતા કે આ મોદી તો જાદુગર છે, જાદુગર. હવે તમને ખબર પડે કે કોંગ્રેસ એમ કે આ ચોકીદાર ચોર છે અને પૈસા ભોપાલમાં કોંગ્રેસ વાળાને ત્યાંથી નીકળે. આ કઈ જાદુગરી ભાઈ? ના ના, આ કઈ જાદુગરી? આપ વિચાર કરો. અને તુગલક રોડ ચુનાવ ચંદા ગોટાલા આ દેશના ઇતિહાસમાં હવે રજીસ્ટર થઈ ગયો ભાઈ. અને દેશ આખાને ખબર છે કે તુગલક રોડ પર કોણ રહે છે. ચુનાવ ચંદા ગોટાલા, નોટોના બંડલો નીકળે ભાઈ. મને અવાર ખબર પડી કે આ નોટબંધી જોડે અકળામણ કેમ થાય છે, કારણ એમને છાસ વાળે ભેગું કરવાની ટેવ પડી છે. અને આપ વિચાર કરો, હજુ તો મધ્યપ્રદેશમાં સરકાર બને ગણતરીના મહિના થયા છે, ગણતરીના મહિના. અને એટલામાં આટલું બધું ભેગું કરી નાખ્યો. હવે જે ભેગું કર્યું એનો તો થોડો ભાગ જ હજુ સરકાર પહોંચી શકી છે. હજુ તો શોધખોળ ચાલુ છે. આપ વિચાર કરો, પહેલા જ દિવસે પહેલા કલાકમાં 280 કરોડ રૂપિયા ક્યાંથી કાઢ્યા છે આપને આશ્ચર્ય થશે. ભારત સરકાર સુવાવડવાળી માતા, પ્રસૂતા માતા જે હોય એના માટે જે પોષક આહાર મોકલે, એના જે પૈસા મોકલે, નાના નાના ભૂલકા એના માટે જે પૈસા મોકલે, આ ગરીબ, આદિવાસી, દલિત, શોષિત, વંચિત, પીડિત સમાજના ગરીબ લોકોને જે રૂપિયા ભારત સરકારે મોકલ્યા હતા અને એ કામ માટે જે કોન્ટ્રાક્ટરો હોય, સાહેબ રૂપિયા એમાંથી મારેલા છે, એમાંથી મારેલા છે. આ ગરીબના મોંમાંથી કોળીઓ છૂટવી લે એને ઈશ્વરે માફ કરે ભાઈ. અને આ જનતા જનાર્દન તો ઈશ્વરનું રૂપ છે. આ જનતા જનાર્દન કોઈ બી માફ કરે? આ ભ્રષ્ટાચારી વૃત્તિ આપ વિચાર કરો. લગભગ 15 વર્ષ પછી કોંગ્રેસને મધ્યપ્રદેશમાં પગ મૂકવાનો મોકો મળ્યો, પણ 15 દાડામાં એમણે જૂની ટેવો ચાલુ કરી દીધી. હવે દેશમાં માંડ કરીને 5 વર્ષ બહાર રહ્યા છે. 5 મિનિટ માટે આવે તો શું કરે મને કહો તો ભાઈ? દેશનું ભલું કરે કે પોતાનું કરે? ભાઈઓ બહેનો, આ પ્રકારની લૂંટ ચલાવનારા લોકો એમને ક્યારેય દિલ્હીની ગાદી પર પાછા ના આવવા દેવાય. આ મને કહો, આ ચૂંટણીમાં 6 મહિનાથી તમે જુઓ બધી પાર્ટીઓ ભેગી થાય છે, હાથ ઊંચા કરીને ફોટા પડાવે છે. અને મજા એવી છે કે પહેલા તો કહેતા હતા કે અમે ભેગા થઈને મોદીને પાડી દઈશું. એ ભેગા થવાવાળા જ એકબીજાને પાડી દેવામાં પડ્યા છે હમણાં. બધા જેટલા લોકોએ હાથ પકડીને ફોટા પડાયા હતા એ બધા હવે હાથ છોડી દીધો છે. હાથ છોડી દીધો છે. અને ભાષા નથી છોડી. આ બધા એકબીજાની સામે લડે છે, પણ ભાષણ શું કરે છે? એક જ મુદ્દો. કયો? એક જ મુદ્દો. મોદી હટાઓ, મોદી હટાઓ, મોદી હટાઓ, મોદી. ભાઈ તમારું શું ભલું કરશે કહેવા તૈયાર છે? એની વાત કરવા તૈયાર છે? ના, એક જ કાર્યક્રમ, મોદી હટાઓ. બંગાળમાં જાઓ તો કે મોદી હટાઓ, ઉત્તર પ્રદેશમાં જાઓ તો કે મોદી હટાઓ, આંધ્રમાં જાઓ તો કે મોદી હટાઓ, તેલંગાણામાં જાઓ તો કે મોદી હટાઓ. ભાઈઓ બહેનો, જેમને ન તમારી પડી છે, જેમને ન તમારા ભવિષ્યની પડી છે, એવા લોકોથી દેશનું ક્યારે ભલું નહીં થાય. અને આ કોંગ્રેસ પાડાઓની દ્રષ્ટિ કેવી છે? હું જ્યારે પહેલી વાર અહીંયા મુખ્યમંત્રી બન્યો ત્યારે મારા માટે આશ્ચર્ય હતું કે મારો મત હતો કે શિક્ષણના આધારે જ સમાજમાં આપણે તાકાત ઊભી કરી શકીએ. ગરીબી હટાવવા માટે પણ ગરીબના ઘરમાં પણ શિક્ષણ પહોંચાડવું પડે. અને જ્યારે મેં તપાસ કરી તો મને આશ્ચર્ય હતો ને આઘાત હતો. ઉમરગામથી અંબાજી સુધી
આખા આદિવાસી પટ્ટામાં એક પણ સાયન્સ સ્ટ્રીમની સ્કૂલ નહોતી. બોલો, અગર જો વિજ્ઞાનની શાળા જ ના હોય તો આ મારા આદિવાસી બાળકો ડોક્ટર, એન્જિનિયર કેવી રીતે બને ભાઈ? અને કેટલા મા બાપ હોય કે જે સુરત, વડોદરા કે અમદાવાદ બાળકોને ભણવા મોકલી શકે? આપણે આવીને આખા પટ્ટામાં પહેલું કામ કર્યું, વિજ્ઞાનની શાળાઓ શરૂ કરવાનું, અને એના કારણે આજે મેડિકલ અને એન્જિનિયરિંગની સીટો મારા આદિવાસી બાળકો ભરી શક્યા છે. ભાઈઓ બહેનો, વિકાસ એ અમારો મંત્ર છે. કોંગ્રેસ પાર્ટી મોદી હટાવવાની વાત કરે છે, મોદી ગરીબી હટાવવાની વાત કરે છે. અને હવે તો ગરીબો બોલવા માંડ્યા છે. તમે સોશિયલ મીડિયામાં ક્લિપિંગ જોતા હશો, ગરીબો કહે છે કે ભાઈ કોંગ્રેસ જશે તો જ ગરીબી જશે. કોંગ્રેસ હટાવવાની, ગરીબી હટાવવાની પહેલી શરત જ કોંગ્રેસ હટાવવાની છે. આપણા આદિવાસીઓને હક્કો આપવા હોય, જમીનના હક્કો આપવા હોય. આપ વિચાર કરો, આપણા સોનગઢના આખા પંથકની અંદર પીવાના પાણીની સમસ્યા છે કે નહીં? આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે જેણે પાણીની સમસ્યા ઉકેલવા માટે 900 કરોડ રૂપિયાની યોજના લાગુ કરી દીધી. દાહોદ જઈને જોતા હો, દાહોદની અંદર એટલી મોટી યોજના ચાલુ કરી અને આખા ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટાને પાણી પહોંચે એના માટે મોટું એક કામ ઉપાડ્યું છે. અને પાણીના સંકટને હું બરાબર સમજું છું, કારણ ગુજરાતની ધરતીનું દરેક બાળક પાણીનું મહાત્મ્ય શું છે સમજતું હોય છે. કારણ આપણે વરસાદ ઓછો આવે, અકાળ પડતો હોય, આપણી નદીઓ બારમાસી ના હોય, આપણને તકલીફ ખબર છે. અને એટલામાંથી જ શીખીને હમણાં મેં જ્યારે દેશભરમાં પ્રવાસ કરું ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે આવનારા દિવસોમાં પાણીનું સંકટ ભયંકર થશે. એટલે આ વખતે આપણે નક્કી કર્યું કે દેશમાં પહેલીવાર પાણી માટેનું અલગ મંત્રાલય બનશે. એનું કામ જ પાણી. આપને ખબર હશે, આ દેશ આઝાદ થયો એ વખતે આદિવાસીઓ હતા કે નહોતા ભાઈ? જરા જોરથી બોલો ને. આદિવાસી હતા કે નહોતા? દેશ આઝાદ થયો એના પહેલા પણ આદિવાસી હતા કે નહોતા? ભગવાન રામના જમાનામાં પણ આદિવાસી હતા કે નહોતા? માતા સબરીના પાસે આદિવાસીઓ હતા કે નહોતા? આદિવાસી સમાજ હતો ને. પરંતુ કોંગ્રેસ વાળાને નહોતી સમજણ પડતી. જ્યાં સુધી અટલજીની સરકાર ના આવી ત્યાં સુધી આ દેશમાં આદિવાસીઓ માટે અલગ કોઈ મંત્રીમંડળમાં વિભાગ જ નહોતો. અટલજીએ પહેલી વાર આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બનાવ્યું, પહેલી વાર. એવી જ રીતે તમે મને કહો, આપણા બધી જ જગ્યાએ તળાવ હોય, નદી હોય કે દરિયો હોય, ત્યાં માછીમાર કરનારા લોકો હોય કે ના હોય? માછીમારી સમાજ હોય કે ના હોય? પરંતુ એમના માટે કોઈ મંત્રાલય નહોતું. આ મોદીની સરકારે આ દેશમાં પહેલી વાર માછીમારો માટે અલગ મંત્રાલય બનાવ્યું. એટલું જ નહીં, અને હવેના દિવસમાં જેવી 23 તારીખે પરિણામ આવશે, ભાજપની સરકાર પાક્કી બનવાની છે. નવી સરકાર આવે એટલે આપણે પાકે પાયે આ પાણીનું મંત્રાલય ચાલુ કરવાના છીએ. ભાઈઓ બહેનો, તમે વિચાર કરો, આ દેશના ખેડૂતો, એને ગુમરાહ કરવાનું કામ કોંગ્રેસે કેટલું બધું કર્યું છે. એમને મૂર્ખ બનાવવાનું કામ કેટલું કર્યું છે. આપણે નક્કી કર્યું છે 2022 સુધીમાં આ દેશના ખેડૂતની આવક ડબલ કરવી છે. ડબલ કરવીને ચાલવું છે. અને એના માટે કામો ઉપાડ્યા છે. આપણે એક નિયમ કર્યો કે ખેતી હોય, ફળફળાદીની ખેતી હોય, મધુમક્ખીનો ઉછેર હોય, મધ તૈયાર કરતા હોય, પશુપાલનનો ઉછેર હોય, આ બધા પ્રકારની પ્રવૃત્તિ એની સાથે હવે લાયા છીએ આપણે. અન્નદાતા ઉર્જાદાતા બને. ખેતરના ખૂણે સોલારના બધા લગાવે પ્લેટો, અને એમાંથી ખેડૂત વીજળી પેદા કરે અને સરકાર પોતે વીજળી ખરીદે. આપણો અન્નદાતા પણ વીજળીદાતા બને. ત્યાં સુધી આપણે આગળ વધી રહ્યા છે. એની ખેતી ચાલ્યા કરે, ખેતીને કાંઈ વાંધો ના આવે, અને છતાંય બાજુમાં સોલાર પેનલ નાખીને વીજળી પેદા કરી શકાય. એ દિશામાં આપણે કામ કર્યું છે. એક સમય હતો યુરિયા માટે લોકોને ફાંફા મારવા પડતા હતા. આજે યુરિયા માટે હિન્દુસ્તાનમાં ક્યાંય લાઈન નથી લાગતી.
યુરિયા માટે કોઈ દંડો નથી ચાલતો. અને આપણે જોયું પહેલા યુરિયાની ચોરી થતી હતી. યુરિયાની ચોરી થાય, આપણે એને નીમ કોટિંગ કર્યું અને નીમ કોટિંગ કરવાના મારા કારણે મારા આદિવાસી ભાઈઓને રોજગાર મળ્યો. કારણ કે લીમડાની જે ફળી હોય એ ભેગી કરીને બહેનો વેચવા માંડી અને એમાંથી નીમનું તેલ કાઢીને આ યુરિયા ખાતર પર લગાવ્યું. એટલે યુરિયાની ચોરી બંધ થઈ ગઈ અને જે લીમડાની ફળીનો કોઈ ઉપયોગ નહોતો થતો એનો ઉપયોગ કર્યો અને ગામડાને પણ આર્થિક રીતે મજબૂત કરવાનું કામ કર્યું. એ દિશામાં આપણે પ્રગતિ કરી છે. આપણે આ વખતે યોજના બનાવી કિસાન સન્માન નિધિ. દરેક કિસાન 5 એકરથી નીચેની જમીનવાળાને 2000 રૂપિયા વર્ષમાં 3 વખત 2000 રૂપિયા એને મળે, તાકી ખેતી પહેલાં એને કોઈની પાસેથી ઉછીના ના લેવા પડે. નાનો ખેડૂત એને બીજ લાવવા હોય, એને દવા લાવવી હોય, એને કામ કરી શકે. અને યોજના કર્યાના 1 મહિનામાં તો 3 કરોડ લોકોના ઘરમાં પૈસા પહોંચી ગયા. અને બીજા લોકો જે છે એના પણ મોકલવાના ચાલુ જ છે. 12 કરોડ ખેડૂતોના ઘરમાં પૈસા જશે. આ યોજનાની સફળતા જોઈ ખેડૂતો તરફથી આવકાર મળ્યો એટલે અમે આ વખતના સંકલ્પ પત્રમાં કહ્યું છે કે અમે હવે પહેલા તો નાના ખેડૂતો માટે નક્કી કર્યું હતું, 5 એકર સુધીની જમીનવાળા માટે નક્કી કર્યું હતું. પણ હવે અમે સંકલ્પ પત્રમાં કહ્યું છે કે નવી સરકાર બન્યા પછી દરેકે દરેક ખેડૂતને આનો લાભ આપવામાં આવશે. એમાં જે એક નાના ખેડૂતનું અમે રાખ્યું હતું એ બંધ કરીને અને નવી સરકાર 23 તારીખે બન્યા પછી આ કામને પણ ગતિ આપવામાં આવશે. એ અમે કરી રહ્યા છીએ. આપ વિચાર કરો, આપણા દેશમાં કોઈ માણસ ગમે તેટલી મહેનત કરે, ઈમાનદારીથી મહેનત કરે, પણ જો ઘરમાં એક બીમારી આવે તો એની બધી મહેનત પાણીમાં જાય કે ના જાય? મધ્યમ વર્ગનો માનવી પણ ગંભીર બીમારી આવે ને તો એ ગરીબીની રેખા નીચે જતો રહે. ગરીબ માણસ મહેનત કરીને ભેગું કર્યું અને બીમારી આવે તો એ ક્યારેય 2 પેઢી સુધી ગરીબીમાંથી બહાર ના આવે. આજે દવાઓ મોંઘી થતી હોય, દવાખાના મોંઘા થતા હોય તો આ ગરીબ બિચારો મોતની રાહ જોઈને બેઠો હોય. આપણે નક્કી કર્યું કે આ દેશના 50 કરોડ લોકો, મારો આદિવાસી હોય, મારો દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, સમાજનો કોઈ પણ ગરીબ વર્ગ હોય, એને 50 કરોડ લોકો દેશના, અને આ દુનિયાની મોટામાં મોટી યોજના છે આયુષ્યમાન ભારત યોજના. એને 5 લાખ રૂપિયા સુધી 1 રૂપિયો પોતે ખર્ચો કરવાનો નહીં, એના સરકાર આ મોદી પૈસા ચૂકવી દેશે અને એ ગરીબની દવા થશે. ભાઈઓ, આપ વિચાર કરો કેટલી મોટી તાકાત મળશે ગરીબને. અને આ દુનિયાની મોટામાં મોટી યોજના છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકો, આ 3 દેશોની કુલ સંખ્યા એના કરતા વધારે લોકોને આયુષ્યમાન ભારતની યોજનાનો લાભ મળવાનો છે. આપ વિચાર કરો, ગેસના ચૂલા, આપણે ત્યાં ગેસનો ચૂલો મેળવવો એટલે ફાંફા પડતા હતા કોંગ્રેસના જમાનામાં. આજે મોદીની સરકાર ઘેર ઘેર જઈને પૂછે છે કે તમારા ચૂલો હવે ગયો કે ગેસનો ચૂલો જોઈએ છે, અને ગેસનો ચૂલો પહોંચાડે છે. આજે ઉજ્જવલા યોજનાના કારણે આજે ગુજરાતના ગામડામાં પણ, આદિવાસી વિસ્તારમાં પણ હવે બહેનોને સવારના પોરમાં લાકડા શોધવા નથી જવું પડતું અને આજે ચૂલો થાય છે અને ગેસનો ચૂલો થાય છે. ભાઈઓ બહેનો, આદિવાસીઓ માટે વંધન યોજના, આ વંધન યોજના દ્વારા આદિવાસીઓની જે પેદાવાર છે એનું MSP નક્કી કર્યું. MSPની અંદર વસ્તુઓ વધારી. પહેલા માત્ર 10 પાકને MSP મળતો હતો, આજે આપણે એની સંખ્યા વધારીને લગભગ 50 કરી દીધી. એટલું જ નહીં, વાંસ, આપણા વલસાડ જિલ્લામાં ડાંગ આસપાસ વાંસ થાય. આ વાંસની ખેતીમાં પણ પહેલા પ્રશ્ન કેવો હતો, તમે વાંસ કાપો તો જેલમાં જાઓ. આ કોંગ્રેસના લોકો એવો કાયદો બનાવ્યો હતો કે વાંસ કાપો તો જેલમાં જાઓ. આપણે કહ્યું વાંસ એ ઝાડ નથી, વાંસ એ તો છોડ છે અને ખેડૂત એને પકવી શકે ને ખેડૂત એને કાપી શકે ને વેચી શકે, અને એનો કાયદો બદલવાનું કામ કર્યું. ભાઈઓ બહેનો, ગરીબનું જીવન આસાન બને, આદિવાસીઓનું જીવન આસાન બને, એના માટે મક્કમતાપૂર્વક આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. વિકાસ એકમાત્ર સમાજ જીવનમાં બદલાવ લાવી શકે
અને એના માટે થઈને 2022 આઝાદીના 75 વર્ષ થશે. 2022 પહેલા આ દેશમાં કોઈ પણ ગરીબ એવો ના હોય કે જેનું પાકું ઘર ના હોય, કોઈ પણ આદિવાસી એવો ના હોય કે જેનું પાકું ઘર ના હોય, કોઈ પણ અમારો ખેત મજૂર એવો ના હોય કે જેને પોતાનું પાકું ઘર ન હોય, કોઈ મારો હળપતિ એવો ના હોય કે જેને પોતાનું પાકું ઘર ના હોય. આ કામ અમે વિચાર્યું છે અને એટલા માટે હું એટલી બધી યોજનાઓ કહી શકું કે આખું અઠવાડિયું મારે અહીંયા ઊભા રહેવું પડે. પણ ભાઈઓ બહેનો, મારો મુદ્દો એક જ છે કે આ સરકાર આ દેશના સામાન્ય માનવીના કલ્યાણ માટે છે. તમે વિચાર કરો, ગયા 25 વર્ષથી આપણે સાંભળતા હતા કે ભાઈ ઇન્કમ ટેક્સમાં આ 2 લાખમાંથી 5 લાખ લઈ જાઓ, 2 લાખમાંથી 5 લાખ લઈ જાઓ. કોંગ્રેસની આટલી સરકારો આવી, કોઈએ ના કર્યું. આપણે 5 લાખ સુધી ઇન્કમ ટેક્સ માફ કરી દીધો. અને આ કોંગ્રેસ પાર્ટી મધ્યમ વર્ગની દુશ્મન છે. મધ્યમ વર્ગ માટે કોંગ્રેસના લોકોએ હમણાં એમનું ઢંઢેરો બહાર પાડ્યો. 50 પાનાના ઢંઢેરામાં ક્યાંય મધ્યમ વર્ગ શબ્દ જ નથી. બોલો, એક પણ નહીં. ઉપરથી છાતી કાઢીને કહે છે કે અમે મધ્યમ વર્ગ ઉપર કર નાખીશું, મધ્યમ વર્ગ પાસે પૈસા લઈશું અને અમારી વોટ બેંકમાં પીરસ્યા કરીશું. આ વાત તમને મંજૂર છે ભાઈ? આ વાત મંજૂર છે? આ પ્રકારે એક જગ્યાએથી લૂંટીને એને કમરતોડ ફટકો મારવાનો અને બીજા આગળ રાજનીતિ કરવા માટે રૂપિયા વેચવાના, આ પ્રકારની પ્રવૃત્તિ સામે ભાઈઓ બહેનો તાકાત ઊભી કરવાની જરૂર છે. અને એ તાકાત લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટી આપની પાસે આવી છે ત્યારે મારો આપ સૌને આગ્રહ છે કે 23 તારીખે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીને મત મળે. મારે એક બીજી વાત કરવી છે નવા મતદાતાઓને, જે લોકો 21મી સદીમાં જન્મ્યા છે. આ 21મી સદીમાં જન્મેલા લોકોને પહેલી વાર ભારતની સરકાર ચૂંટવાનો મતાધિકાર મળ્યો છે. પહેલી વાર. એને બીજે મત આપવાનો મોકો મળ્યો હશે, પણ હિન્દુસ્તાનની સરકાર માટે આ મતદાન પહેલું છે. જે 21મી સદીમાં પેદા થયા એવા જે 18 વર્ષના થઈ ગયા છે એમનું આ પહેલો અવસર છે મતદાનનો. તમે વિચાર કરો ભાઈ, જીવનમાં પહેલી વાર વિમાનમાં બેઠા હોઈએ તો બરાબર યાદ રહે કે ના રહે? જીવનમાં પહેલી વાર રેલવેમાં બેઠા હોય તો યાદ રહે કે ના રહે? જીવનમાં પહેલી વાર મુંબઈ જોયું હોય તો યાદ રહે કે ના રહે? જીવનની પહેલી વારની ઘટના કોઈ પણ ભૂલી ના શકે. મારે આ પ્રથમવાર મતદાતા જે બનવાના છે એમને મારી એટલી જ વિનંતી છે કે આ મત અત્યંત મહત્વનો છે. તમારા જિંદગીની શરૂઆત છે. તમારા પહેલા મતથી તમે એવી સરકાર બનાવો જે તમારા ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ પૂરા કરે. આપ એવી સરકાર બનાવો જે મજબૂત હોય. આપ એવી સરકાર બનાવો જે મજબૂતીથી નિર્ણય લેતી હોય. અને આજે આ દેશમાં મજબૂતીથી નિર્ણય કોણ લઈ શકે એના માટે કોઈને પૂછવા જવું પડે એવું નથી ભાઈ. આંખ બંધ કરો તો ખબર પડે કોણ કામ કરે છે. ભાઈઓ બહેનો, આપ સૌને આટલી મોટી સંખ્યામાં આવવા બદલ હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. આપના આશીર્વાદ માટે આભાર માનું છું. મારી સાથે બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. फिर एक बार ભારત માતા કી. આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણી વચ્ચે પધાર્યા તે બદલ સોનગઢ અને આ તમામ આદિવાસી વિસ્તારમાંથી પધારેલા ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપણે આપણા પધારેલા તમામ માનનીય મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, આગંતુકો, મહેમાનો, અતિથિઓ અને મીડિયાના પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ ભાઈઓ બહેનોનો, પત્રકાર મિત્રોનો પણ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરે છે. આ વિજય ટંકાર રેલીને સફળ બનાવવામાં જેમણે પણ પોતાનું તન મન ધનથી સાથ સહકાર અને યોગદાન આપ્યું છે તેમનો સૌનો